જેમાં ફરી એકવાર જળ હોનારત જોવા મળવાની છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે આજરોજ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આજથી લઈને ગુજરાતમાં આવનાર 5 દિવસની અંદર મેઘરાજાની તોફાની પવનો સાથે ભયંકર તબાહી મચવાને લઈને નવી અને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમની નવી અસરોને જોતા છૂટાછવાયા સ્થળ ઉપર ગુજરાતની અંદર ગાજવીજ સાથે મેઘરાજાની ભયંકર તોફાની બેટિંગ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે। જેને જોતા ગુજરાતની અંદર આજથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અનેક જિલ્લાઓમાં રીતસરના વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે અને સક્રિય બનેલા નવા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે। સાથે સાથે હવામાન વિભાગની નવી અને તાજી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આજથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતના છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે મેઘગર્જના થવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે। જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે ગાજવીજ ગુજરાતમાં મજબૂત બનતી જોવા મળી શકે છે। જેને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં મેઘગર્જના થવા અંગે તીવ્ર યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। અને નવી આગાહીને જોતા આજે ગુજરાતમાં વાદળોના પટ્ટા ઘેરાયેલા જોવા મળી ચૂક્યા છે। જેમાં પણ ગુજરાતની અંદર 4 જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે। તો કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનારી 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે, ગુજરાતના કયા વિસ્તારોમાં સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો ગુજરાતમાં આગામી 4 દિવસોમાં જોવા મળવાની છે, અને આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે તે તરફ સંપૂર્ણ માહિતી મેળવીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજરોજ 4 જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અને યલો એલર્ટના પગલે સુરતના જિલ્લાની અંદર, નવસારી, વલસાડના જિલ્લાની અંદર અને ડાંગના જિલ્લાની અંદર જે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 4 જિલ્લાઓમાં આજરોજ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે। અને યલો એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। જોકે એ ઉપરાંતના ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે। સાથે સાથે સિસ્ટમ સક્રિય બનવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે પણ આજે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, ભાવનગરના જિલ્લાની સાથે બોટાદના જિલ્લામાં, મોરબીના જિલ્લાની અંદર, રાજકોટ જામનગરના જિલ્લાની અંદર મોરબીની સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે સૌરાષ્ટ્ર ઉપર નવી હલચલ સક્રિય બની હોય તેવા માહોલો અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। અને ગુજરાત ઉપર અત્યારે ભેજ એકઠો થતો જોવા મળ્યો છે। ભેજ એકઠો થવાની સાથે ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની અંદર પણ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર 8 થી લઈને 11 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત રાજ્યની અંદર વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે। જેમાં કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે
વાદળોના ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે. જોકે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા અને તાપીના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આજરોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદાના જિલ્લાની સાથે વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર બનીને સાથે લો પ્રેશર સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈ રહ્યો હોવાના કારણે મધ્યમ વરસાદ વરસવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ આજે તોફાની પવનોની સાથે સારો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. સાથે ભારતીય હવામાન વિભાગની તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર આજે ગુજરાતના અનેક પંથકોની અંદર ભારે વરસાદની સાથે મેઘગર્જના થવા અંગે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તો કયા જિલ્લાઓની અંદર ચેતવણી આપવામાં આવી રહી છે તે જિલ્લાઓની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજરોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદના જિલ્લાની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર, ખેડાના જિલ્લાની અંદર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચના જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લામાં, સાથે સુરતના જિલ્લાની અંદર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આ સંપૂર્ણ જિલ્લાઓમાં આજથી લઈને રીતસરની થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી શકે છે. અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અંદર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ગાજવીજ તીવ્ર બનીને વાદળોના ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ ગુજરાતમાં આજથી સિસ્ટમની નવી અસરો વધતી જોવા મળવાની છે. સાથે આવતીકાલ દરમિયાન એટલે કે 25 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સુરતના વિસ્તારની અંદર, તાપી, ડાંગ અને નવસારીના જિલ્લાની અંદર પણ આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આવનારી 26મી તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો આવવાની નવી આગાહી કરવામાં આવી છે, જેની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના સૌરાષ્ટ્રના જિલ્લામાં યલો એલર્ટ, સાથે ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા, સુરત અને તાપીના જિલ્લાની અંદર પણ આવનારી 26 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે નવસારીનો જિલ્લો, ડાંગના જિલ્લા અને વલસાડના જિલ્લાની અંદર આવનારી 26 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી લઈને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ થવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ 24 તારીખના રોજ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે. અને 27 તારીખના રોજ ગુજરાતની અંદર જૂનાગઢના જિલ્લામાં, બોટાદના જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અહેમદાબાદનો મધ્ય ગુજરાતનો જિલ્લો, આણંદના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા ભરૂચના જિલ્લામાં, નર્મદાના જિલ્લાની અંદર, સુરત, તાપી, ડાંગ, નવસારીની સાથે વલસાડના જિલ્લાની અંદર પણ આવનારી 27 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. જોકે 28 તારીખના રોજ ગુજરાતની અંદર મેઘરાજાના તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી શકે છે. અને સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવનારી 28 તારીખના રોજ પણ વીજળીના ચમકારા વધવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર ગાંધીનગર, અહેમદાબાદના જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં, આણંદના જિલ્લાની અંદર, ખેડાના જિલ્લાની અંદર, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે ભારે અને મેઘરાજાની તોફાની બેટિંગ થવા અંગે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 28 તારીખના રોજ પણ નવી અને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી અને તાજી માહિતીને જોતા ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 27 તારીખ સુધીના રોજ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતની અંદર આકાશની અંદર કાળા વાદળોની વચ્ચેથી વીજળી ગુજરાતમાં ચમકારા કરતી જોવા મળી શકે છે. અને વીજળીના ચમકારાને જોતા ગુજરાતમાં બનાસકાંઠાનો જિલ્લો, પાટણના જિલ્લાની અંદર, મહેસાણા, સાબરકાંઠાના જિલ્લાની અંદર, અરવલ્લીના જિલ્લાની અંદર, સાથે
દેવભૂમિ દ્વારકા, જામનગરના જિલ્લામાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથના જિલ્લાની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા દરિયાકાંઠાએ વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગની સાથે વલસાડની સાથે તાપીના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતની અંદર દાહોદ, પંચમહાલની સાથે છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, અહેમદાબાદ, ખેડા, મહીસાગરના જિલ્લાની અંદર આવનારી 28 તારીખના રોજ તીવ્ર ગાજવીજ થવા અંગે, છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ મેઘગર્જના થવા અંગે મોટીને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતીને જોતા ગુજરાતમાં આજથી લઈને આવનારી 27 અને 28 તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં મોટા પલટાવ આવવાની નવી આગાહીને નવું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર હવેથી વરસાદના છેલ્લા રાઉન્ડના મોટા એંધાણો શરૂ થતા જોવા મળી શકે છે અને છેલ્લા રાઉન્ડના કારણે ગુજરાતની અંદર આવનારી 27 તારીખથી લઈને આવનાર 5 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં ચિત્રા નક્ષત્ર શરૂ થતું જોવા મળી શકે છે. હાલ રાજ્યની અંદર ચાલી રહેલા હસ્ત નક્ષત્રની અંદર ગુજરાત ઉપર ગાજવીજ તીવ્ર થવા અંગે અને ગાજવીજની સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહી છે.